નમસ્તે. ધોરણ 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. મિત્રો, આજનો વિડીયો નંબર છે 4.7 એટલે કે ચોથું ચેપ્ટર અને 7મો વિડીયો છે. મિત્રો, આજનો આપણો ટોપિક છે અષ્ટકના નિયમની મર્યાદાઓ. શરૂઆતની અંદર આપણે અષ્ટકનો નિયમ આપણે શીખ્યા, જેની ફરી આપણે એક સામાન્ય ચર્ચા કરી લઈએ. તો અષ્ટકનો નિયમ એટલે કોઈ પણ સંયોજનોની અંદર જે પરમાણુઓ રહેલા હોય તે તેમના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી અષ્ટક પૂર્ણ કરે છે. કાં તો જો કોઈ આયનીય સંયોજનો હોય તો તેમાં ઇલેક્ટ્રોન મેળવીને કાં તો ઇલેક્ટ્રોન ગુમાવીને અષ્ટક પૂર્ણ કરીને સંયોજનો બનાવતા હોય છે. તો મિત્રો, આ છે અષ્ટકનો નિયમ. પરમાણુઓ પોતાનું અષ્ટક પૂર્ણ કરીને સંયોજનો બનાવે છે, કાં તો ઇલેક્ટ્રોન મેળવીને કાં તો ગુમાવીને કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. તો આ હતો અષ્ટકનો નિયમ. પણ એની પણ કેટલીક મર્યાદાઓ છે મિત્રો, કારણ કે અષ્ટકનો નિયમ ઉપયોગી તો છે પણ છતાંય તે સાર્વત્રિક નથી. મોટાભાગના કાર્બનિક સંયોજનોની રચના સમજવા માટે ઉપયોગી છે, તેમજ તે મુખ્યત્વે આવર્ત કોષ્ટકની અંદર જે બીજા આવર્તના તત્વોના સંયોજનો હોય છે તેને લાગુ પડે છે. અને એની અંદર અષ્ટકના નિયમના કેટલાક અપવાદ પણ છે મિત્રો, અને એ અપવાદને આપણે અહીંયા મર્યાદાઓ કહીએ છીએ. તો એને આપણે સમજવાનું છે. ખાસ કરીને કે જે ત્રીજા આવર્તની અંદર રહેલા જે તત્વો છે એ ત્રીજા આવર્તના તત્વો કે જેમાં 3D કક્ષક હાજર હોય, એ 3D કક્ષક હાજર હોવાને કારણે તે 4 કરતાં વધારે બંધ બનાવવા માટે તે સક્ષમ હોય છે મિત્રો. માટે જ્યારે 3D કક્ષક તત્વોમાં હાજર હોય અને બંધ બનાવે ત્યારે એની અંદર અષ્ટક કરતાં પણ વધારે ઇલેક્ટ્રોન દ્વારા બંધ બનતા હોય છે. જેમ કે અષ્ટકમાં 8 ઇલેક્ટ્રોન હોય તો આવા 3D કક્ષક ધરાવતા તત્વોની અંદર 10 બંધ એટલે કે 10 ઇલેક્ટ્રોન હોય, 12 ઇલેક્ટ્રોન હોય, એટલે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય. જ્યારે કેટલાક સંયોજનોમાં એવું પણ છે કે 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય. બરોબર, તો આ તેની મર્યાદાઓ છે. આપણે વારાફરતી તેને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ચલો, પહેલી આપણે મર્યાદા સમજીએ. તો નંબર 1, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. આ પહેલી મર્યાદા, અપૂર્ણ અષ્ટક. આપણે ખાસ યાદ રાખીશું અહીંયા. હવે અહીંયા અપૂર્ણ અષ્ટક એટલે શું? અપૂર્ણ અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય. અહીંયા સામાન્ય રીતે હું વાત કરું તો જે તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન, મિત્રો સાંભળજો કમ્પ્લીટ, જે તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછા હોય તેના સંયોજનોમાં, એટલે કે તે જે સંયોજનો બનાવે ને તે સંયોજનોમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં ઓછી હોય તેવા સંયોજનોમાં અષ્ટકનો નિયમ પડાતો નથી. તમને હું ઉદાહરણ દ્વારા સમજાવીશ તો તમને ખ્યાલ આવશે કે અહીંયા મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક એટલે શું. બરોબર, તો તેની અંદર કેટલાક બીજા ઉદાહરણ ચલો આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ, તો કે લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ LiCl. બરોબર, લિથિયમ ક્લોરાઇડ. તો લિથિયમ ક્લોરાઇડની અંદર આપણે જોઈએ તો જુઓ મિત્રો, લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. બરોબર, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, પરંતુ અહીંયા Li અને Cl વચ્ચે જે બંધ બને છે એ બંધમાં Li નો 1 જ ઇલેક્ટ્રોન છે. એટલે અહીંયા જો Li નું અષ્ટક પૂર્ણ થતું નથી, 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે અપૂર્ણ અષ્ટક કહેવાય. છતાં પણ તે સ્થાયી છે મિત્રો. બરોબર, માટે તે અષ્ટકના નિયમની મર્યાદા છે. ચલો, એક બીજું ઉદાહરણ આપણે જોઈએ. BeH2, બેરેલિયમ હાઇડ્રાઇડ, BeH2. ચલો, એની અંદર આપણને ખબર છે કે બેરેલિયમ જે છે એ બેરેલિયમ 4 નંબરનું તત્વ છે. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો આપણે 2 ઇલેક્ટ્રોન બતાવ્યા, અને હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. તો જુઓ, અહીંયા બેરેલિયમ જે છે એ બેરેલિયમ મધ્યસ્થ પરમાણુ જે છે એ મધ્યસ્થ પરમાણુનું અહીંયા અષ્ટક પૂર્ણ થતું નથી. મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે બેરેલિયમની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન, 1 2 3 4. અષ્ટક પૂર્ણ થતું નથી. એ જ રીતે એક બીજું પણ ઉદાહરણ છે, બોરોન ટ્રાઇક્લોરાઇડ.
BCl3. તો BCl3 ની અંદર પણ તમને ખ્યાલ આવશે, જો જોઈ બોરોન છે એ બોરોનની આજુબાજુ 3 ક્લોરીન આવશે, બરોબર. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, તો એ આપણે અહીંયા 6 ઇલેક્ટ્રોન દર્શાવી દઈએ અને 1 ઇલેક્ટ્રોન તમામ ક્લોરીનનો બંધમાં ભાગ લેશે. તો આ 1 ઇલેક્ટ્રોન ક્લોરીનનો, 1 બોરોનનો, 1 ક્લોરીનનો, 1 બોરોનનો, 1 ક્લોરીનનો અને 1 બોરોનનો, એમ કરીને મધ્યસ્થ પરમાણુ બોરોન પાસે 6 ઇલેક્ટ્રોન થયા, બરોબર. એટલે અહીંયા અષ્ટક અહીંયા પણ પૂર્ણ થતું નથી. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા લિથિયમનું અષ્ટક પૂર્ણ થતું નથી, અહીંયા બેરેલિયમનું અષ્ટક પૂર્ણ થતું નથી, અહીંયા બોરોનનું અષ્ટક પૂર્ણ થતું નથી. તો આવા જે છે કે જેમાં લિથિયમમાં 1, બેરેલિયમમાં 2 અને બોરોનમાં 3 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે, આવા બીજા ઘણા બધા સંયોજનો છે કે જેમાં મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક હોય છે. માટે આવા જે તત્વો છે એવા તત્વોને આપણે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વો પણ આપણે કહીએ છીએ. એટલે આમ આપણે અહીંયા લખીશું. આના જેવા બીજા કેટલાક ઉદાહરણો છે, એ ઉદાહરણો હું અહીંયા આપું છું, તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ, બોરોન ટ્રાયફ્લોરાઇડ, બરોબર. આના જેવું જ છે, BCl3 જેવું છે, BF3. તો આ બધા સંયોજનો કેવા છે કે એમાં જે મધ્યસ્થ પરમાણુ છે, અહીંયા લિથિયમ, અહીંયા બેરેલિયમ, અહીંયા બોરોન, અહીંયા એલ્યુમિનિયમ, આ બધા જ તત્વોને આપણે કેવા તત્વો કહીએ છીએ? ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ એલિમેન્ટ. એટલે કે અહીંયા લખું છું આમ, બેરેલિયમ, બોરોન, એલ્યુમિનિયમ, લિથિયમ, આ બધા કેવા તત્વો છે? ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વો. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વો છે મિત્રો. હવે આપણે એક બીજી એની મર્યાદા જોઈએ. તો બીજી મર્યાદા તરીકે અહીંયા આપણે લઈશું એકી ઇલેક્ટ્રોન અણુઓ. એકી ઇલેક્ટ્રોન અણુઓ. જો મિત્રો કેટલાક અણુઓ એવા છે કે જેમાં અષ્ટક તો પૂર્ણ થતું જ નથી, પણ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? એકીમાં હોય છે, એકી સંખ્યામાં હોય છે, બરોબર. એવા કેટલાક ઉદાહરણ છે, એ ઉદાહરણ આપણે આપીએ કે ઘણા બધા એકી ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા અણુઓ છે, જેવા કે નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બરોબર. આ જે બધા તત્વો છે કે જેમાં દરેક પરમાણુ જે છે તે અષ્ટકના નિયમથી સંતોષકારક નથી. આપણે એનું ઉદાહરણ જોઈશું તો ખ્યાલ આવશે. તો અહીંયા તમે જુઓ, લખું છું નાઇટ્રિક ઓક્સાઇડનું આપણે સ્ટ્રક્ચર, અહીંયા લખું છું એનું નામ. તમારે એના નામ પણ યાદ રાખવાના છે મિત્રો. નાઇટ્રિક ઓક્સાઇડ, બરોબર. NO એટલે નાઇટ્રિક ઓક્સાઇડ, NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ચલો આનું બંધારણ આપણે જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. તો જો મિત્રો, આપણને ખ્યાલ છે તે મુજબ નાઇટ્રોજન જે છે, બરોબર, એ નાઇટ્રોજન પાસે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. તો એ 5 ઇલેક્ટ્રોન પૈકી 2 ઇલેક્ટ્રોન તે બંધમાં ભાગ લેશે અને સામે ઓક્સિજન જે છે એ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન બીજા બંધમાં ભાગ લેશે, બરોબર. ઓક્સિજનના બાકીના 2 ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે અબંધકારક રહેશે. તો અહીંયા તમે જોઈ શકો ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે, પરંતુ નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થવાનું નથી, કારણ કે એના જે 3 ઇલેક્ટ્રોન એકી સંખ્યામાં બાકી રહે છે અહીંયા. અને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 1, 2, 3, 4, 5, 6, 7. એટલે ભાગીદારી કરે છે પણ 7 જ ઇલેક્ટ્રોન થશે. આને આપણે જો આ રીતે લખવું હોય તો પણ લખી શકાય, N ડબલ બોન્ડ O. આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ. જુઓ, બરોબર. તો આ રીતે એનું એક બીજું પણ અત્યારે નવીન બંધારણ, એક લેટેસ્ટ એક ઇન્ફોર્મેશન દ્વારા હું તમને કહું મિત્રો, કે નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનના જે 3 ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોન બંધમાં ભાગ લે છે. એટલે હું અહીંયા તમને બતાવું કે 1, 2 અને 3 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના અને બીજા 2 ઇલેક્ટ્રોન અબંધકારક છે, બરોબર. અને સામે આપણે અહીંયા જોઈશું તો ઓક્સિજનના
3 ઇલેક્ટ્રોન એટલે કે 4 ઇલેક્ટ્રોન, એટલે અહીંયા શું થશે, ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના 1 ઇલેક્ટ્રોન સાથે આમ 3 ઇલેક્ટ્રોનનું આ રીતે જોડકું બને છે મિત્રો. અને 3 ઇલેક્ટ્રોનનું જોડકું બને છે અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન બાકી રહે છે. તો આ રીતે ત્રિબંધ, એટલે આ એક લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે મિત્રો, પણ આપણે અત્યારે આને ધ્યાનમાં લઈશું. પણ આ એક અત્યારે નવી મળતી માહિતી મુજબ મેં તમને કહ્યું છે કે 3 બંધ, એટલે નાઇટ્રિક ઓક્સાઇડનો નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ત્રિબંધ હોય છે અને ત્રિબંધની અંદર એક બંધ 3 ઓક્સિજન દ્વારા બનેલો હોય છે. બરોબર, જેને આ રીતે પણ દર્શાવવામાં આવે છે. અહીંયા હું તમને કહું છું. તો આ માહિતી આપણે યાદ રાખવા માટે મેં તમને અહીંયા આગળ ચર્ચા કરેલી. આ રીતે 3 ઇલેક્ટ્રોનથી બંધ બને છે, માટે આમાં પણ ઇલેક્ટ્રોનનું જે અષ્ટક છે તે અષ્ટક પૂર્ણ થતું નથી. આપણે ખાસ કરીને અત્યારે આપણી ટેક્સ્ટ બુક મુજબ આપણે આને યાદ રાખીશું. ચલો, એ જ રીતે આપણે બીજું પણ જોઈ લઈએ. એનું બીજું ઉદાહરણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ, NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડની અંદર આપણે જોઈએ તો ચલો, અહીંયા એ તો સિમ્પલ છે કે આ એક નાઇટ્રોજન અને એની આજુબાજુ 2 ઓક્સિજન આવશે. બરોબર, નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે, તે પૈકી 2 હું આ બાજુ લખું છું અને બાકી 1 ઇલેક્ટ્રોન એકી સ્વરૂપે બાકી રહેશે અને બીજા 2, આમ કરીને 5 ઇલેક્ટ્રોન થશે જે આ 2 ઓક્સિજન સાથે. એ જ રીતે અહીંયા પણ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન સાથે દ્વિબંધથી જોડાશે. બરોબર, તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, આ સ્ટ્રક્ચર ખોટું છે. જો અહીંયા મેં બીજું સ્ટ્રક્ચર દોરેલું છે, ધ્યાનથી તમે જુઓ. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન, તે પૈકી અહીંયા નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે અહીંયા પોતાના જ ઇલેક્ટ્રોન, નાઇટ્રોજનના પોતાના જ ઇલેક્ટ્રોન બંધ બનાવે છે, જેથી આને સવર્ગ સંસંયોજક બંધ કહીશું. બરોબર, અને અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. તો આ રીતે અહીંયા આ નાઇટ્રોજનનું છે એ નાઇટ્રોજનનું પણ અષ્ટક પૂર્ણ થતું નથી, કારણ કે એમાં એકી ઇલેક્ટ્રોન છે, 5 જ છે. બરોબર, એ જ રીતે અહીંયા પણ નાઇટ્રોજનની અંદર એકી ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન છે. એટલે આમ એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ છે નાઇટ્રોજન, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બરોબર, તો આનું સ્ટ્રક્ચર જો આપણે સામાન્ય રીતે લખવું હોય તો આ રીતે લખી શકાય. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન મિત્રો રહી ગયા. બરોબર, એટલે ડબલ બોન્ડ આવશે. નાઇટ્રોજન, એની ઉપર સિંગલ 1 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો. બરોબર, અને અહીંયા એક બોન્ડ છે, એ બોન્ડ આ રીતે આપણે દર્શાવી શકાય. અને ઓક્સિજન ઉપર 3 ઇલેક્ટ્રોન યુગ્મ. તો એ રીતે આપણે બતાવી શકાય. બરોબર, જો અહીંયા બીજી વાર બતાવું છું જેથી તમારે કોઈ લોચા ના પડે. ઓક્સિજન, એની ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ડબલ બોન્ડ, નાઇટ્રોજન, એની ઉપર 1 ઇલેક્ટ્રોન અને અહીંયા સવર્ગ સંસંયોજક બંધ, અને આ ઓક્સિજન ઉપર 3 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે. બરોબર, તો આ રીતે એનું સ્ટ્રક્ચર આપણે બતાવવાનું છે. તો આ એની એક બીજી મર્યાદા છે મિત્રો. ફરી હું તમને કહી દઉં છું. પહેલું તો તેનું અષ્ટક અપૂર્ણ હોય, એટલે તેને એવા તત્વોને, એવા સંયોજનોમાં કે જેમાં તત્વો અષ્ટક પૂર્ણ કરતા નથી, મધ્યસ્થ પરમાણુ, જેને આપણે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા તત્વો કહીએ છીએ. એ જ રીતે એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓની અંદર 2 ઉદાહરણ આપણે જોયા, નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. બીજા પણ એના મિત્રો ઉદાહરણ છે, સુપર ઓક્સાઇડ આયન, O2-. આવા બીજા કેટલાક ઉદાહરણ છે જે તમે પ્રેક્ટિસ કરજો. ચલો, હવે આપણે એક બીજું જોઈએ, ત્રીજી એક મર્યાદા જોઈએ. તો ત્રીજી મર્યાદાની અંદર આપણી મર્યાદા અહીંયા ત્રીજી છે વિસ્તરિત અષ્ટક. વિસ્તરિત અષ્ટક એટલે શું મિત્રો? સૌથી અગત્યનો આ પોઈન્ટ છે. મેં તમને આગળ પણ વાત કરી હતી કે આવર્ત કોષ્ટકની અંદર જ્યારે ત્રીજા અને તે પછીના આવર્ત જે છે, બરોબર, ત્રીજા આવર્તમાં કાં તો તેની પછીના આવર્તોમાં 3s અને 3p કક્ષકો ઉપરાંત 3d કક્ષકો પણ હાજર છે અને 3d કક્ષકો બંધ બનાવવા માટે પ્રાપ્ય હોય તો એ શું કરશે? તો તે મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન દ્વારા તે બંધ બનાવે છે અને તે
અષ્ટકના નિયમનું પાલન કરશે નહીં. આવી બાબતોમાં અષ્ટકના નિયમનું પાલન થતું નથી. એના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ, જેથી તમને ઉદાહરણ દ્વારા તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. PF5, SF6, H2SO4, બરાબર. આવા સંયોજનોની અંદર મિત્રો જે મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ, સલ્ફર અને અહીંયા સલ્ફર જે છે તેમના ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં વધારે છે, એટલે એને આપણે વિસ્તરિત કહેવામાં આવે છે. એટલે 8 કરતાં વધારે વિસ્તાર પામેલો હોય છે. 4 બંધ કરતાં વધારે બંધ હોય. બરાબર. ચલો આપણે વારાફરતી જોઈએ ત્રણેય બંધારણને. જો ફોસ્ફરસ છે, બરોબર, તો ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે મિત્રો? ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો હું 5 ઇલેક્ટ્રોન અહીંયા 5 ફ્લોરિન સાથે, જો ફ્લોરિનના 5 તત્વો સાથે, પરમાણુ સાથે તે બંધ બનાવશે. બરોબર. તો આ રીતે બીજો ફ્લોરિન ત્રીજો ફ્લોરિન સાથે બંધ બનાવશે. એ જ રીતે ચોથા ફ્લોરિન સાથે બંધ બનાવશે અને એ જ રીતે પાંચમા ફ્લોરિન સાથે બંધ બનાવશે. બરોબર. તો આ રીતે તમે જોઈ શકો છો. અહીંયા જો આ દરેક બંધ જ છે, જો ફરી હું સીધું આ રીતે જ લખીશ. અહીંયા જુઓ, આ એક બંધ ફ્લોરિન સાથે, બીજો બંધ ફ્લોરિન સાથે, ત્રીજો બંધ ફ્લોરિન સાથે, ચોથો બંધ ફ્લોરિન સાથે અને પાંચમો બંધ ફ્લોરિન સાથે. બરોબર. આ રીતે PF5 થશે. પણ આ ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા આગળ બીજા 6 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી દેવા પડશે મિત્રો. તો ફ્લોરિનનું તો અષ્ટક પૂર્ણ થયું, પણ જે મધ્યસ્થ પરમાણુ છે તેનું અષ્ટક પૂર્ણ થયું નથી. બરોબર. તો મધ્યસ્થ પરમાણુ કોણ છે? ફોસ્ફરસ. તો આ ફોસ્ફરસ જે છે કેટલા બંધ બન્યા? અહીંયા આગળ ફોસ્ફરસના બંધ કેટલા બન્યા? 5 બંધ બન્યા. બરોબર. 5 બંધ બન્યા એટલે 5 દુ 10 ઇલેક્ટ્રોન થયા. બરોબર. તો આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? અહીંયા લખીશું આપણે. ફોસ્ફરસ પરમાણુની આસપાસ કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન છે. બરોબર. ફોસ્ફરસની બાહ્યતમ અહીંયા પરમાણુની આસપાસ 10 ઇલેક્ટ્રોન છે. ચલો એ જ રીતે આપણે SF6ની વાત કરીએ. તો SF6નું પણ હું અહીંયા સીધું જ દોરી દઉં છું, જેથી તમને ખ્યાલ આવશે. અહીંયા હું ફોસ્ફરસની આજુબાજુ ઇલેક્ટ્રોન દર્શાવી દઉં, જેથી તમને. ચલો મિત્રો, આ તમારી નોટબુકની અંદર ચાલુ વિડીયોમાં તમારે નોંધી લેવાનું છે. ચલો SF6ની વાત કરીએ તો જુઓ, એસની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, એટલે તે ફ્લોરિન સાથે આ રીતે 6 બંધ બનાવશે મિત્રો. કેટલા બંધ બનાવશે? 6 બંધ બનાવશે. બરોબર. તો જુઓ, અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે. અહીંયા એક ઇલેક્ટ્રોન કોનો હોય? સલ્ફરના 6 ઇલેક્ટ્રોન 6 બંધમાં ભાગ લીધેલા છે. ઓકે. ચલો હવે ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન હશે. બરોબર. ફ્લોરિનનો એક ઇલેક્ટ્રોન અહીંયા બંધમાં ભાગ લે છે. તો અહીંયા એને ચોકડી વડે દર્શાવું, જેથી તમને ખ્યાલ આવે. જુઓ. બરોબર. તો આ રીતે સલ્ફર અહીંયા જે મધ્યસ્થ પરમાણુ છે તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 12 ઇલેક્ટ્રોન મિત્રો. અષ્ટક કરતાં વધી ગયા, 8 ઇલેક્ટ્રોન કરતાં વધી ગયેલા છે. અહીંયા ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે એક બંધમાં ભાગ લીધેલો છે અને બીજા 6 અબંધકારક છે. બરોબર. તો આ રીતે આપણે અહીંયા દર્શાવવાનું રહેશે. તો તમને પ્રશ્ન એવો મિત્રો પૂછાય કે અષ્ટકના નિયમની મર્યાદાઓ જણાવો. તો તમારે આ રીતે જુદા જુદા 3 વિભાગની અંદર તમારે એને સમજાવવાનું રહેશે. અને આ જ રીતે H2SO4 છે, એમાં મધ્યસ્થ પરમાણુ જે સલ્ફર છે એનું આપણે આ H2SO4નું બંધારણ આપણે દોર્યું જ હતું. તો લુઈસ રચનાની અંદર આપણે એ શીખેલા છે, તો એમાં તમે જોજો. બરોબર. તો આ રીતે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતા જે મધ્યસ્થ પરમાણુઓ છે જે અષ્ટકના નિયમનું પાલન કરતા નથી. બરોબર. ચલો એ જ રીતે આપણે બીજું જોઈએ. અહીંયા એક બીજું ઉદાહરણ તમને કહી દઉં. PCl5 પણ મિત્રો લઈ શકાય. PCl5. બરોબર. અને બીજી પણ અન્ય કેટલીક ખામીઓ જે છે એ ખામીઓ પણ આપણે જોવાની છે. એ આપણે 4 નંબર આપણે એને આપીશું. તો એ અન્ય ખામીની અંદર કઈ કઈ ખામીઓ મિત્રો હોઈ શકે? તો હું તમને કહું છું. હવે ઓક્સિજન તત્વો ઝેનોન અને ક્રિપ્ટોન, એટલે કે હું તમને કહું જે આપણે 18મા સમૂહના જે તત્વો છે, બરોબર, જેમને આપણે ઉમદા વાયુઓ કહીએ છીએ. તમે સમજો છો. ઉમદા વાયુઓમાં કોણ આવે? નિયોન, ઝેનોન, ક્રિપ્ટોન વગેરે, હિલિયમ.
તો આ જે અષ્ટકનો નિયમ જે છે ઉમદા વાયુઓની રાસાયણિક નિષ્ક્રિયતાના પાયા પર રચાયેલો છે. આમ છતાં કેટલાક ઉમદા વાયુઓ એવા છે મિત્રો, સૌથી અગત્યની સમજવાની વાત છે, હિલિયમ અને નિયોન સિવાયના જે નીચેના જે ઝેનોન અને ક્રિપ્ટોન જેવા જે તત્વો છે એ તત્વો ઓક્સિજન અને ફ્લોરિન સાથે મિત્રો સંયોજાય છે અને એ સંયોજાઈને એના ફ્લોરાઇડ અને ઓક્સાઇડ બનાવે છે. તો મિત્રો આ પણ એક ખામી છે. તો એમાં ઝેનોન અને ક્રિપ્ટોનનું અષ્ટક પૂર્ણ થતું નથી. બરોબર? એટલે હું અહીંયા લખું છું કે કેટલાક ઉમદા વાયુઓ ફોર એક્ઝામ્પલ ઝેનોન, ક્રિપ્ટોન એ ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાય છે અને શું બનાવશે તો કે ઝેનોનના ફ્લોરાઇડ બનાવે, ક્રિપ્ટોનના ફ્લોરાઇડ બનાવે છે. તો મિત્રો આપણે તો એમ વિચારતા હતા કે આ ઉમદા વાયુઓ પ્રક્રિયા કરે જ નહીં, બરોબર, પણ ધીમે ધીમે એના પણ સંયોજનો બન્યા એટલે હવે એ પણ સક્રિય બની ગયા છે મિત્રો. બરોબર? એ જ રીતે ઝેનોન ઓક્સી ફ્લોરાઇડ. તો તમે આ સંયોજનો ની વધારે ડિટેલમાં માહિતી તમે ધોરણ 12માં શીખવાના છો. જેવા ઘણા સંયોજનો બનાવશે. પછી બીજી એક એની ખામી છે મિત્રો, તો એ પણ આપણે અહીંયા સમજી લઈએ. તો આ સિદ્ધાંત છે તે અણુઓનો આકાર સમજાવી શકતો નથી. અણુઓનો આકાર સમજાવશે નહીં. બરોબર? કારણ કે એના માટે એક બીજી થિયરી આપણે જોવી પડશે. એ જ રીતે તે અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ દર્શાવી શકતો નથી. તે અણુઓની સાપેક્ષ સ્થાયીતા પણ સમજાવી શકતો નથી. બરોબર? તેમજ અણુની ઉર્જાની સમજૂતી આપતો નથી. અણુની ઉર્જાની સમજૂતી આપતો નથી. તો મિત્રો આમ આપણે અહીંયા ફરી એક વખત જોઈ લઈએ કે એની જે મર્યાદા છે એ મર્યાદાઓને ફરી એક વખત આપણે વાગોળી લઈએ. મિત્રો પહેલી મર્યાદા હતી મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક, એટલે એવા સંયોજનો કે જેના મધ્યસ્થ પરમાણુમાં અષ્ટક પૂર્ણ થતું નથી, એટલે 8 કરતાં ઓછા ઇલેક્ટ્રોન હોય. ચલો બીજું, એકી ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ, તો કે નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, કે જેમાં અહીંયા આપણે જે નાઇટ્રોજન જોયો તે નાઇટ્રોજનની જે ઇલેક્ટ્રોન છે તે એકી સંખ્યામાં છે, એટલે 7 ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન જે આ રીતે સિંગલ બાકી રહે છે. બરોબર? એ જ રીતે નાઇટ્રોજન ડાયોક્સાઇડની અંદર પણ મિત્રો તમે જોયું તો એમાં પણ એ જ રીતે એક ઇલેક્ટ્રોન સિંગલ બાકી રહે છે અને તેની અંદર તેની બાહ્યતમ જે અષ્ટક છે અષ્ટક પૂર્ણ થતું નથી, 7 ઇલેક્ટ્રોન, એટલે કે એકી સંખ્યામાં એના ઇલેક્ટ્રોન બાકી રહે છે. બરોબર? તો આ બીજી મર્યાદા થઈ. ત્રીજી મર્યાદા એટલે વિસ્તરિત અષ્ટક, એટલે કે ત્રીજા અને તે પછીના જે આવર્તના જે તત્વો છે એના જ્યારે સંયોજન બને છે ત્યારે તેની અંદર રહેલી 3D કક્ષક એ શું કરે છે તો કે એ 4 કરતાં વધારે બંધ બનાવવા માટેની તાકાત ધરાવે છે અને તે 4 કરતાં વધારે બંધ એટલે કે 5, 6 એમ બંધ કરીને તેનું જે મધ્યસ્થ પરમાણુ હોય છે એ મધ્યસ્થ પરમાણુ સંયોજનની અંદર રહેલા મધ્યસ્થ પરમાણુની અંદર અષ્ટક કરતાં વધારે ઇલેક્ટ્રોન, એટલે કે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન, એટલે કે 10 ઇલેક્ટ્રોન, 12 ઇલેક્ટ્રોન, એ રીતે 8 કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે. માટે એને આપણે વિસ્તરિત અષ્ટક કહીએ છીએ. માટે તે અષ્ટકના નિયમનું પાલન કરતો નથી. ચોથી મિત્રો મર્યાદા છે તો કેટલાક ઉમદા વાયુઓ ઝેનોન અને ક્રિપ્ટોન. અત્યારે નિયોન અને હિલિયમની આપણે વાત કરતા નથી, પણ અહીંયા 2 ખાસ અગત્યના છે, ઝેનોન અને ક્રિપ્ટોન. એ ઓક્સિજન અને ફ્લોરિન સાથે સંયોજાઈને તે એના ફ્લોરાઇડ બનાવે છે. મિત્રો એનો મતલબ કે આ જે ઝેનોન અને ક્રિપ્ટોન છે તેમનું પણ અષ્ટક પૂર્ણ ન થાય તો જ આવું બને. બરોબર? એ જ રીતે અષ્ટકનો નિયમ તે અણુઓનો આકાર સમજાવી શકતો નથી, અણુઓની સાપેક્ષ સ્થાયીતા સમજાવી શકતો નથી અને અણુની ઉર્જાની સમજૂતી આપી શકતો નથી. થેન્ક યુ.